એક પીધી પી ના આવ્યો તો એક પીવી પડી બે પીધી વાન ચોક જોયેલા હે હું તો જોયા હે એ ખબર નહીં પડતી. તડકો લાગે હે ના ના તડકો નહીં લાગતો પણ તમને હવે તડકો લાગશે. યાદ આવ્યું આ દેવાભાઈ મારી કન લઈને આવ્યા હતા ને એ જ છે યાર. આપડા પેલા પૈસા નો ટાઈમ પૂરો થઈ ગયો. લાવો હાડો તના પૈસા અમાર ઘેર આવીને રોતા હતા અને અમે લઈ આવ્યા હતા હીરા પૈસા નહીં. મને ખબર નહીં પૈસા ની મને તો ઉપાધિ કરી એવું લાગે મને. મને જવા દે દેવાભાઈ જોડે. મારે તો દેવાભાઈ પકડવાના ઓન થોડા હું ઓળખું છું. જવા દે દેવાભાઈ જોડે. દેવાભાઈ એ દેવાભાઈ લે ઘેર નાખ્યું શું જાય છે બર લે દેવાભાઈ બોલો શું છે કો ચમ શું છે લાવો એડા પેલા પૈસા છે પૈસા ચમ ચિયા પૈસા પેલા મું લાયા હતા ખબર હે એટલે એવા તો હું ચેતો ને લઈ આલ્યા છે યાર. એટલે તમાર ભાઈબંધ ના માર ઘેર આવીને રોતો તો ખબર તમાર ભાઈબંધ મારો ભાઈબંધ તમારા ઘેર આવીને રોતો તો તમે લઈને નતા આયા કે આને આવશે ને આવશે દવાખાને કોમ આવ્યું તું મારું ઉડશું અચ્છા ઉબળે ઓવે બરોબર લાવો હડો તાણે આવી ટાઈમ થઈ ગયો એનો 14 દાડા થયા 14 દાડા થઈ ગયા તાણી શું વાત છે હમણાં લઈ આલ્યા છે યાર. એટલે 14 દાડા થયા. ઓહો મારું ઉડશું ભારે કરી લ્યો આને તો ટાઈમ તો થઈ ગયો પણ હવે લેડો જીયડો યો ઘેરડો ચમ કે યોનો દા ખોવાનું તો કદાચ હવે લાયા છે ચોકથી. એટલે એમ ઘેર હું ધૂળ થઈ કેમ? જાય પેલા મુતેડી ફરતો તો પીન ફૂલ શું વાત કરો ઉવા તાણી હાલ હું જોઈને આવ્યો. એટલે ના પીવી યાર રે એટલે હું મારી હાકી વાંચી જોઈને આવ્યો હું ના પીવી. એટલે આ મારું ઉડ્યું અરે દવા ખોવાનું કઈ પૈસા લઈ ગયો છે અને પીવા આવી ગયો છે. લેડો જીયડો ચોકડ જાવું યોન પાસે મળી લ્યો હાડો મુજ ને તાર જોડે પૈસા લીયો મોણકાની તમે ઓળખો છો હા હા એ તો ખબર માથા મને. બારે હે પાછો એરો માણસ નામ જીયડો ગમે તે વસ્તુ ઉપાડી જાય. સાડો ખરા પેલા ઈ કણ લ્યો હાડો તાર ઓ મેડો ગારો ઈ ગંદો મત હેડું પડે થોડો ગરમ હેડ છે તાણી ના ના હોય તેન જીયડો જુઓ દેવા ભાઈ હા પૈસા તમારા હાથમાં નલાવવા પડશે. ના ના પૈસા તો લાવીએ એમાં શું વળી ગમે તેવું હોય. દેવા ભાઈ તાર પૈસા તો નલાવવા જ પડશે પાછા. ના ના વાંચો નહીં એ તો પૈસા તો આપણે લઈ લઈએ એમાં શું છે. કારણ કે પેલા મોણકાને ઘર પાસ થયું હતું અને મેં પૈસા કાઢીને આપણા આલ્યા એ ઘર અતુરું ના ના વાત સાચી એ તો ના હેડો વળી જીત અને ખરાય કઈ માણસ તો ચલવો એવો નથી પાછો. સાચી વાત છે યાર. આ જો ઓ હો 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 મોત ચોય પડ્યો છે ઘરે ચોય છે અને કેવા ચો લોબા દઈને પડ્યા છે યાર. તમે આવા માણસો માર ઘેર લઈને આવો ને હું પૈસા લઈ આલું. અલ્યા પણ હવે મને થોડીક ખબર હતી યાર કોઈ યાર. એટલે તમે રોજ જોડું રહેતા ખબર ના હોય હવે તો મને ફસાવો. કોઈ જાણો ના પીતા યાર આ તો કહો હવે તો મને ફસાવ મને એવું ટેન્શન આવ્યું ને. એ ઉભરે લા એ અલ્યા બોલમાં આવો થોડા શું હે અરે મોણો શોખ શું પૈસા લાવો પેલા પૈસા વાળો લઈ જાનો હાના પૈસા અલે હાય હાય પેલા પૈસા પેલા 30,000 લઈ આલા એના પૈસા લાવો વાળો હવે ટાઈમ થઈ ગયો ગયોનો હવે ઉભારો ભલે પકડી ગયો એટલે મને તો એવું મેકા હે કાટો કાઢ હું પકડું કોણ સાઈડમાં રાખો કોણ સાઈડમાં કોઈ લાવ અમાવ પકડજી પીંકી પકડો હું પકડો એટલે બેહવાના હોશ નહીં હોવાના તો ઓય પ્યારો ખાલી બેરો યાર કોઈ રાખો પકડ પેલા પૈસા 30,000 લઈ આલે પૈસા કાંઈ લઈ આલે અલ્યા આ તો 14 દાણા થયા પેલું કૂતરું ગંધા ને એવું ગંધા હે ઉલટી વળાવી તો પેલા દવા ખોનાનું બોનું કરી આયા તો ખબર તમે એવા યાર મુજે એટલા લાયો તે લાયા હોય તો
પૈસા આલો ને પેલા જીવ લે છે હમણાં જો કોણ લે મોણ કઈ મારી નાખશે ને કઈ દો હોય ખબર તમને જો હું શું કરું લ્યો હું શું કરું એટલે જો બોલ બોલે એ તમારે જોવાનું હું તો તમને ઓળખું ગમે તે કરો પૈસા આલો એટલે હાલ તમે મને મારા પાસે ભૂંજી ખાવાય નહીં યાર એટલે આપણે આવું ના ચાલે યાર વાત કરો છો જો નાવતોથી લાઈને આલું તા નવા ગમે તે કરો પૈસા જોવું મારતો હાલ હાલ જો મારા પાસે તો કોઈ નહીં જોવાય છે શું કોઈ નહીં આ દેવાભાઈ કોક કરો ને કોણ લખો લાયો અરે પણ અમારે એના ફોનમાં નહીં શું કહે યાર ઈવન તો હવે તો તમે આલો મને તો પૈસા જો પેલા મોણ કઈ રે ને ઈવોને ઘરના પૈસા હતા તો એ ઈવોને બે આવવાની શરમ ભરી અને તમને 30,000 રૂપિયા કરી એટલે ગમે તે કરી ઈવોને હવે ઈવોને ઘર બનાવવાનો ટાઈમ થયો છે એટલે પૈસા ઈવોને ઓગણી કરી કે મારા પૈસા પેલા લાવડો હવે તમે તો ઘર બને તો માટીનું તો પણ પૈસા તો આલો પણ એ તો માટીનું જો પૈસા થવાના લ્યો કારીગર આપવાની જોવું ઈવોને એ તો લાશું જગથી ઓછીનું ચોય લ્યો ઉસીને લાવ્યો પણ મને એવો ફસાયો અમુક વચ્ચે દેવાભાઈ અલે પણ મને ઓને ફસાયો યાર મને હાલતું. ઉપડે ગમે તે કરો ફોજ પડતા મારા પૈસા એરા જોવું જો એ તો હવે હોજની વાત હોજે હવે ફોજે નહીં ગમે તે કરો પૈસા જોવું એરા જ તમે કર્યો ને ઘરમાં કોઈ ખારું વસ્તુ વેચી મારો અલ્યા કોઈ ખૂંચી ખાવાય નહીં હોય મોય તો મોન ઘર વેચી મારો પણ મારે તો પૈસા જોઈ અલ્યા ઘરે યુવાનો ગનોમી નહીં ભાડાનું સીધો હોય કણ દેવા હા તમે કોણ કે પૂંચી ખાવાય નહીં ઓળેલી ઢોળી ને ખજૂર પડી ને ધોણી પડી ખાવી એ ખો તમે એની આ તમારા જેવું કરી દેવું હોય કણ દેવાભાઈ કોઈ મેળાવો નહીં લાગતો હાલ. ભલે ભાઈ જો હું તમને કહું અરે હાલ પીધેલા છે અને ઓન કહેશો કે નહીં કહો કશું ખબર નહીં પડે ઓન જો બે કોમ કરો આપણે હાલ જઈએ અને જ્યાં સુધી મોર્ગેજ તમને પૈસાનો કે ને ત્યાં સુધી તમે ઈવન વાત ના કરતા ના ના વાત તો નહીં કરું. બરોબર તે આપણી બે જોડ નહીં ખાલી હારી હાલ હડો અમે વધનારી ઉતરો આ તો મારું માથું પાછી એટલે આ શું યાર આવું કરું ઊંડી અને જોવા કોઈ દાડો બધા. પણ આવી રીતે નક્કી જ કરું કે કોઈ દાડો આવી રીતે કોઈને પૈસા ના લેવાનું ના લીયા લાય તમે ના લઈ મને ફસાયો પેલો પડ્યારો તો તમે ડર. બેહો તો તમે લેવડો બીજો વલ્લભભાઈ હા આ દારૂડિયો મારો ઓળખ્યો પેલા માર પાયામાં આવ્યો હા મને કે ગમે તે કરો મારા દવા ખોવાનું મને પૈસા તમે કરી આલો બરોબર આવી રીતે પીને આવી રીતે પડ્યા છે અને કદાચ પૈસાનું સેટિંગ ના થાય તો અલા ચમ ના થાય તમે કરી આલજો મારા તો પૈસા મારા હું જોવાની મો પૈસાનું તો હું ચોથી લાવું યાર લે તો તમે બંધો ના આવો મારા કે એવું આવે તો હું પૈસા આલ દિયો જો બંધોણા તો આપણી બે છીએ બરોબર અલા હું તો તમારા લીધે બંધો ના તો તઈ વટમાં મને હું ભેળવો છો શું કરે મારે કે લઈને આવ્યા હતા હા તે આલસી પણ એ રહ્યા તમારા પૈસા જોવી આલસી પણ આપણે આલસી હોજી આલસી જઈએ નહીં પણ હોજી જઈએ દારૂ બારૂ ઈવાનો ઉતરા પછી જઈએ શાંતિથી ઘરે. ઉવે પણ ત્યાં સુધી તમે પેણી મોણકે હારી વાત કરતા નહીં જો હું હાલ તો નહીં કરું હા, મોકલ વાત બસ જાણી રાખીએ ને તાને થઈ ના પડે પછી તું કરશું કહો એ તો હમણાં મોણકે કહે જ હોજે તો આજ નહીં કે કાલ કહે એટલે કે તાન થઈ ના પડે હાલ તો નહીં ગયો હેડો વાત જોતા રહ્યા જ મામા મળ્યા પાછી જશે પેલું પાછી જશે તમારા મને પાછી જ જાય કે વાયદો પૂરો થવ થઈ રહ્યો છે પણ અમે તો ના પાડી થવું તો મળી જાય તો પૈસા હું પાછું દેવા હા. ભાળ ઓબડ્યું જોઈન પણ ઈવન આપણો કાલનો વાયદો છે ને કાલનો છે પણ આ તો એટલે જ કીધું કે પેલું પાછું છે એ તો ભાઈ પૈસા લેવા જ્યો છે હા એ બરોબર છે મારા તો આ કાળા બેઠા છે. ના ના બરોબર એ તો હું વાંધો નહીં એટલે મારે તો તમે પેલું એ કરવું જ પડે કે કાલ પહોંચી તમને પૈસા મળી જશે બરોબર પૈસા તો જોશે જ કે યાર મારા ઘરનું કામ ચાલુ હતું ના, એમાંથી ના. હાલ્યા છે પૈસા ના ના અમે તો ના પાડી તમને અમારી મજબૂરી સમજાય એટલું સારું કહેવાય હા. અને પેલી વાત ના કહેતા ઓન પાછા એટલે ના કહું હું તો એને સારી પઠામ ઓળખું છું અને કદાચ ઓન આપણે કહીએ કે પૈસાનું સેટિંગ ના થયું તો પૂછી જો એક વાર ખબર પડે તમને એવું ઉવે મોન કઈ શું થા કદાચ પૈસાનું સેટિંગ ના થાય તો
તો પછી ઘરના નાળિયા ને પગના તળિયા તૈયાર રાખજો. આહા! ભારે કરી જેવી તલવાર મેણમાં ખેંચવાની એવી જ મારી વોશ મેકોણી. જોયું ગાલી બંને. ના ના આ તો ખાલી તમને કીધું પૈસાની સેટિંગ તો કાલ થઈ જ જાય. જુઓ બંગલાઈ નો અનુભવ બોલા છે. વાત સાચી છે. મને તો પૂરેપૂરો અનુભવ છે હોવાનો. પરચા અડ્યા છે એટલે ઓન આઈડિયા છે એટલે જ વાત છે. તેમાં તાણ આ મૂછો એમને ફરફર હતા નહીં ઉડી રહી મોણ કઈ નહીં. ચલો આપણે તાણ હવે જઈએ અને આપણે કાલનું પૈસાનું સેટિંગ થઈ જાય બરોબર. આ હા પૂંજી રહ્યો તો તે હારું હતું. તમારે તો બેહવાનું આવતું હતું. હું ના પાડું તો તમે કે કહું. અલ્યા પણ મને શી ખબર કે આટલા બધા ઉતેડા છે યાર. આ તો પેલો ફેણ સડાવી વીજ સડાવી. ના ના વાંધો નહીં તો કાલની વાત કાલ લેડો જઈએ તાણ હો. કહી દેજો ના, ના. નકમથી. કાલ મળી જાય તમને. તમારો વાયદો પાકો હા પાંકો એટલે ફાઈનલ લોઢામ લીટું. હા હા લો લેવડો હાથવી ઘેર પકવાન કરો. ભલે હા જો ગમે જ થાય કાલ પૈસાની સેટિંગ કરીને ઓન આલ્યો ને આ તો મારો જો તલવાના ચાટકા છોડે એવો માણસ છે યાર એ તો. કોમ વચ્ચે નો હવાલ છે પાછો. મોણકા તો હું હારી બઠા ઓળખું છું પાછો. ના ના જો કાલે કદાચ ઉબડે પૈસા ના આલ્યું ને હા. તો હું મારું બાઈક વેચીને અને પૈસા ઈવન પતી બરોબર. બરાબર છે. આપડા સંબંધ સાચો વાનવાનો એ યાર તો સાચી જ વાત છે કે તો પછી લ્યો હેડો તાણ. લ્યોડો